નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। સુરતના પાંડેસરામાં જન્મદિવસની ઉજવણીમાં નિયમો નેવે મૂકવામાં આવ્યા। ટિયા દલાઈ નામના વ્યક્તિનો જાહેરમાં જન્મદિવસ ઉજવાયો। રસ્તા પર મોટી સંખ્યામાં કેકની ગોઠવણી કરવામાં આવી। મોટા પ્રમાણમાં લોકો સ્થળ પર એકઠા થયા। જાહેરમાં કેક કાપી, ફટાકડા ફોડી અને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। સ્થળ પર લોકોની ભીડ પણ જામી હતી અને ફરી એક વખત સુરતમાં આ ઉજવણીના નામે નિયમો નેમે મૂકવામાં આવ્યા છે। ટિયા દલાઈ નામના વ્યક્તિનો જાહેરમાં જન્મદિવસ ઉજવવામાં આવ્યો। રસ્તા પર મોટી સંખ્યામાં કેકની ગોઠવણી કરવામાં આવી હતી। મોટા પ્રમાણમાં લોકો સ્થળ પર એકઠા થયા હતા। જાહેરમાં કેક કાપવામાં આવી, ફટાકડા ફોડવામાં આવ્યા અને આ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। જોકે હાલ તો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને જેને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે। સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, પાંડેસરામાં જન્મદિવસની ઉજવણીમાં નિયમો ફરીથી નેવે મૂકવામાં આવ્યા છે, શું વિગત? બિલકુલ, સુરતના પાંડેસરા વિસ્તારનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાંડેસરામાં પોલીસનું જે જાહેરનામું છે તેનો ભંગ થતો હોય તે પ્રકારનું કામગીરી જોવા મળ્યું છે। ટિયા દલાઈ નામનો એક વ્યક્તિ છે અને તેની જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યું છે। એટલું જ નહીં પરંતુ સીન સપાટા પણ જબરદસ્ત જોવા મળ્યા છે અને પાંડેસરામાં જાહેર રસ્તા પર આ જન્મદિવસની ઉજવણી કરતો આ સીન સપાટા સાથેનો જે વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેના જ કારણે પોલીસની કામગીરી સામે પણ મોટા સવાલ ઉભા થયા છે। પોલીસ પેટ્રોલિંગ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। હવે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હવે કઈ રીતે કામગીરી કરે છે અને કાર્યવાહી કરે છે એ પણ એક મહત્વનું બની રહે છે। જો સામાન્ય જનતા માટે કડક કાર્યવાહી કરાતી હોય તો આવા જે અસામાજિક તત્વો જે પોલીસે પડકાર ફેંકી રહ્યા છે, જે આવી એવી રીતે જાહેરમાં જન્મદિવસ ઉજવણી કરી રહ્યા છે તેની સામે જે રીતે કાર્યવાહી થાય છે એ મહત્વનું બની રહ્યું છે। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આપનો આભાર।